દહેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી દ્વારા માનવતાને પણ નેવે મૂકે મોતના કિસ્સામાં પીએમ રિપોર્ટ મેળવવા માટે ભ્રષ્ટાચાર આચરવામાં આવતા એસીબીએ છટકું ગોઠવી તેને રંગે હાથે ઝડપી પાડ્યો છે। અકસ્માત મોતના કિસ્સામાં મરણનો દાખલો મેળવવા માટે જરૂરી પંચનામા અને પીએમ રિપોર્ટની નકલ આપવાના બદલામાં લાંચની માગણી કરનાર દહેજ પોલીસ મથકના આમળ હેડ કોન્સ્ટેબલ ઝડપાઈ ગયો છે। દહેજની ખાનગી કંપનીમાં બાંધકામનું કામ કરતા શ્રમિકનું ગત જાન્યુઆરી માસમાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું। આ અંગે દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ થયો હતો, જેની તપાસ આમળ હેડ કોન્સ્ટેબલ કિરપાલસિંહ જગદીશભાઈ સોલંકી કરી રહ્યા હતા। મૃતકના પરિવારજનોને મરણનો દાખલો કઢાવવા માટે ગ્રામ પંચાયતમાં રજૂ કરવા પોલીસના કાગળો, અકસ્માત મોત જાહેરાત અને પીએમ નોટની જરૂર હતી। આ દસ્તાવેજો આપવા માટે આરોપી કિરપાલસિંહે રૂપિયા 1 લાખની લાંચની માંગણી કરી હતી। ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલી વાતચીતના અંતે લાંચની રકમ રૂપિયા 70,000 નક્કી કરાઈ હતી। જો કે ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ભરૂચ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે એસીબીની ટીમે દહેજ પોલીસ સ્ટેશનના વડોદરા બીટની ચેમ્બરમાં છટકું ગોઠવ્યું હતું। જ્યારે ફરિયાદી લાંચની રકમ આપવા પહોંચ્યા ત્યારે વધુ રકઝક બાદ આરોપી કિરપાલસિંહે રૂપિયા 60,000 સ્વીકાર્યા હતા। લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે ત્રાટકીને આરોપીને મુદ્દામાલ સાથે દબોચી લઈ એસીબી તેની સામે ભ્રષ્ટાચાર નિર્મૂલન કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી। ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક। એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે। આ વોટર પાર્કની ખાસ વાત એ છે, એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે। આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે। તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે। અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો। ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે। અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે। ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે એ તો અવેલેબલ છે જ અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે। અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો। એક્વા બ્લુ વોટર પાર્ક NH48 કરજણ। ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે, હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે। આ છે SLD વેલેન્સિયા। ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ। વેલકમ ટુ SLD વેલેન્સિયા। કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે। અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમિનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો। દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ, એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન। પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે। જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ। For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch.